શ્રી કૃષ્ણ શરણમ મમ. અધ્યાય 3 કર્મયોગ. આ કર્મયોગ નામનો જે ત્રીજા નંબરનો અધ્યાય છે એ બહુ જ મહત્વનો અધ્યાયમાંનો એક અધ્યાય છે. દરેક અધ્યાયના અલગ અલગ ફળ હોય છે, એમ આ અધ્યાય 3ની અંદર જે ફળ મળવાનું છે, જે અહીંયા વાર્તા દ્વારા આપણને જણાવવામાં આવે છે, ભગવાન ભોલેનાથ માં પાર્વતી માને કહે છે, તો એની અંદર જે ફળનું વર્ણન કરેલું છે ખૂબ જ એક બહુ જ અલગ પ્રકારનું અને બહુ જ અવિશ્વસનીય ઘટના કહી શકાય, જે ક્યારેય ભૂલાય નહીં એવી ઘટનામાંનું એક ફળ છે, જે આજ સુધી ફક્ત એક જ વાર ઘટી છે, આગળ નહીં થાય ફરી વાર કે નથી થવાની એવું લાગતું. એટલા માટે સૌથી પહેલાં તો અધ્યાય વાંચવો જરૂરી છે. તો અધ્યાય 3 કર્મયોગ. હવે અર્જુન એક સવાલ પૂછે છે. અર્જુન કહે, હે જનાર્દન, નિષ્કામ કર્મ કરતા જ્ઞાનને જો તમે વધારે ઉત્તમ માનતા હો તો હે કેશવ, તમે મને આવા ઘોર કર્મમાં કેમ જોડો છો? આપ આવા અટપટા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખી દો છો તેવું મને લાગે છે. તો બેમાંથી એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું શ્રેયને પ્રાપ્ત કરું. બીજા નંબરના અધ્યાયની અંદર ભગવાને અર્જુનને અલગ અલગ રીતે જણાવ્યું કે આત્મા તો નથી મારી શકાતો. આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય, આત્માનું મોત, જન્મનારનું મોત નિશ્ચિત જ છે, એટલે તું કોઈ શોક ના કર. એના ઉપરાંત ભગવાને કીધું કે કર્મ કર્યા પછી એના ફળની આશા ના રાખ, એટલે તું એ બંધનમાં નહીં પડે, એનું ફળ શું આવે છે એને તારે કંઈ લેવા દેવા નહીં થાય. એટલે ભગવાને જ્યારે એમાં એવું કીધું હતું કે કર્મના ફળની આશા ન રાખ, તો અર્જુન કહે છે કે તમે એક બાજુ એમ કહો છો કે કર્મના ફળની આશા ન રાખ, અને પછી મને એમ કહો છો કે તું કામ પણ કર. તો એના કરતાં તો હું એક કામ કરું કે કશું કર્યા વગર શાંતિથી બેસી જ રહું, તો કામ જ નહીં કરું તો ફળ બી નહીં આવે, મારે કંઈ પ્રોબ્લેમ નહીં થાય. એમ કે એ નિષ્કામ એક પ્રકારનો કોઈ કર્મ કર્યા વગરનો એક આળસુ વ્યક્તિની જેમ એમ કે છે કે એવી રીતે બેસીએ તો આપણને કયા કર્મ બંધનમાં જોડાઈએ? આળસુ તો કંઈ કામ જ નથી કરતો. તો એ બેમાંથી શું કરું? કર્મ કરું કે ન કરું? મને જો કર્મ કરું તો પેલું બધું ખરાબ થાય, અથવા તો ન કરું તો શું થાય? એમ બંનેમાંથી કયું નિશ્ચિત હોય? મતલબ કોઈ એકનું નક્કી કરીને મને સાચું, જે સારું હોય, જેના અંદર મને ફાયદો થનારો હોય એવી વસ્તુ મને જણાવો, એમ કહ્યું એણે. હવે શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાન યોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગ્યોની એમ બે પ્રકારની કર્તવ્ય તત્પરતા મેં પહેલા કહી છે. મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી નિષ્કામ ભાવને પામતો નથી, તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પણ પામતો નથી. મતલબ મનુષ્ય જો ફક્ત કર્મો ન કરે તો એવું ના હોય કે કોઈ પેલો સંત મહાપુરુષ બની જાય, કર્મ તો કરવાનો જ છે એને એવી રીતે. અથવા તો કોઈ વ્યક્તિ એવો હોય કે કેવળ કર્મોના ત્યાગ, યાની કે કર્મોનો પછી જે ફળ આવે છે એનું ત્યાગ કરી દે, બરાબર, કે એને એના વિશે કંઈ વિચારે નહીં, એવું જે કરતો હોય એ પણ એવું નથી કે સિદ્ધિ પામી જાય, બહુ સક્સેસ થઈ જાય. ના, એવું કશું જ ન હોય. બેમાંથી કશું એને કંઈ હોતું નથી. ભગવાન કહે છે કે ખરેખર કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણોથી પરવશ સર્વ પ્રાણીઓને કર્મો તો કરવા જ પડે છે. દુનિયામાં એવો કોઈ મનુષ્ય નથી જે કર્મ કર્યા વગર રહી શકતો હોય, દરેકે કરવાના છે. જે મૂળ પુરુષ કર્મેન્દ્રિયોને રોકીને મન વડે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે ઢોંગી કહેવાય છે, બરાબર. મતલબ જે પોતાનું મન રોકીને ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો હોય, હવે ઇન્દ્રિયોનું ચિંતન કરવું તો બહુ મુશ્કેલ છે, અને કરતો હોય તો ઢોંગી કહેવાય. ખરેખર હે અર્જુન, મન વડે ઇન્દ્રિયોને નિયમમાં કરી ફળમાં આસક્તિ રાખ્યા વગર જે કર્મેન્દ્રિયો વડે નિષ્કામ કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ બને છે. મતલબ કોઈ પ્રકારની ઈચ્છા રાખ્યા વગર કોઈ કર્મ કરવાની શરૂઆત કરે, કોઈ પણ કામ શરૂ કરે અને કોઈ ટાર્ગેટ ઇન ધ સેન્સ મતલબ પોતાના સ્વાર્થના વિશે ન વિચારતો હોય અને કરતો હોય સેવાના ભાવ વગર, યાની કે અધર્મના સંદર્ભમાં, તો એ વ્યક્તિ એ સારો ન કહેવાય, એ ખરાબ કહેવાય. એટલે એવું બધું ના રાખતો હોય ને એમને ચાલુ કરતો હોય કામ, તો એને અતિ શ્રેષ્ઠ મનુષ્ય કહેવાય. તું ઇન્દ્રિયોને નિયમમાં રાખી નિયત કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતા નિષ્કામ કર્મ કરવા વધારે શ્રેષ્ઠ છે, અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધિ નહીં થશે. મતલબ તું કોઈ ઈચ્છા રાખ્યા વગર કર્મ કર,
કર્મ તો દરેક વ્યક્તિએ દુનિયાની અંદર હરેક એક વ્યક્તિએ દરેક ક્ષણ પર કર્મ કરવાનું છે. રાતે સૂતી વખતે શરીરના અંગો પણ કર્મ કરે છે, જેમ કે શ્વાસ લેવો, હૃદયનું ધબકવું અને મનની ચંચળતાના લીધે ઘણી વખત રાતમાં આવનારા સપનાઓ પણ એક પ્રકારના કર્મ જ છે. તો કોઈ પણ વ્યક્તિ દુનિયાની અંદર એવું છે નહીં કોઈ પણ ક્ષણ કે એ કામ કર્યા વગર રહી શકતો હોય. કોઈનું વિચારવું કોઈના વિશે ખરાબ એ પણ એક કર્મ વિધિ છે, અને એ ખરાબ વિચારસરણી પણ એને એક ખરાબ કર્મના કર્મબંધનમાં બાંધે છે. મતલબ કોઈ વ્યક્તિ એવો નથી, આપણે કંઈ વિચારીએ ને કશું સારું કે ખરાબ એ પણ કર્મ જ છે. મતલબ કોઈ એના વગર રહી શકે એમ નથી. મતલબ ભગવાન કહે છે કે તું સારું કર્મ કર, કર્મ કર્યા વગર તો રહી શકવાનું નથી. એણે એમ કીધું હતું ને, બેમાંથી કયું છે સાચું અને સારું? અર્જુને એવો સવાલ હતો કે બેમાંથી જે સારું એ મને કહો. તો ભગવાને કીધું એક, હે કૌંતે, માટેના કર્મ સિવાય બીજા કર્મ બંધનરૂપ બને છે. માટે ફલાશક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર. કલ્પના આદિમાં યજ્ઞ સહિત પ્રજાઓનું સર્જન કરીને બ્રહ્માએ કહ્યું હતું, આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો, એ તમારી ઈચ્છિત કામનાઓ આપનારા થાઓ. આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો ને દેવો તમને સંતુષ્ટ કરશે. એકબીજાને સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણ પામશો, કેમ કે યજ્ઞ વડે પૂજાયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે. તેમણે આપેલા ભોગો તેમને સમર્પિત નહીં કરીને જે પોતે જ ભોગવે છે તે ચોર જ છે. મતલબ ભગવાન દ્વારા જે પણ કંઈ મળે છે એ ભગવાનને અર્પણ કરો. મતલબ પોતાના સ્વાર્થની અંદર નહીં વાપરવાનું. મતલબ તમને કોઈ બીજાની મદદ હંમેશા, દરેક વ્યક્તિ આ સાંભળી રહ્યું છે બરાબર, કોઈ વ્યક્તિએ ક્યારેક તો પોતાના જીવનમાં કોકની મદદ કરી જશે, રાઈટ? તો કોઈ પણ પ્રકારની નાનામાં નાની કરેલી મદદ પણ એ વ્યક્તિના ચહેરા ઉપર તો ખુશી લાવે જ છે, આનંદ લાવે જ છે, પરંતુ તમારા એક ચહેરા ઉપર પણ એક સંતુષ્ટિની ભાવના પ્રગટ થાય છે. તો એટલા માટે જ કહેવાય છે કે બીજાનું સારું કરો તો ભગવાન ખુશ થઈને તમને ખુશ કરે જ છે. અને જો કોકના જોડે, આપણે એવું પણ નથી કે આપણે બધા સત્પુરુષો જ છીએ, કોઈકનું કંઈક તો કોકે ખરાબ કર્યું જશે આજ સુધી જીવનમાં. કોઈના જોડે છલ, ચીટિંગ, નાની મોટી ચીટિંગ, જુઠ્ઠું બોલવું, કંઈક સંતાડવું, કંઈક ચોરી કરવી નાનકડી, એવું કંઈક ના કંઈક કર્યું હશે. તો એ વખતે કેવી રાતે પણ ઊંઘ નથી આવતી. કેમ? કારણ કે ખરાબ કર્મ છે. એટલા માટે યજ્ઞથી વધેલું ભોજન લેનાર સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે, પરંતુ જે પપીઓ પોતાના માટે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે, એમ સમજવું. અન્નથી પ્રાણીઓ પોસાય છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય. યજ્ઞથી વરસાદ થાય ને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મને વેદથી ઉપજેલું તું જાણ, વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે. માટે સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં સ્થિત રહેલા છે, એમ તું સારી રીતે સમજી લે. હે પાર્થ, એમ આ લોકમાં ચાલી રહેલા ચક્રને જે અનુસરતો નથી તે પાપી જીવનવાળો તથા ઇન્દ્રિયમાં રમનારો હોય વ્યર્થ જ પોતાનું જીવન જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતોષી રહે છે તેને કશું કરવાનું રહેતું નથી. તે બ્રહ્મવેત્તાને આ સંસારમાં કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ કે સ્પૃહા હોતા નથી. તેમજ તેનો સર્વ પ્રાણીઓમાં કોઈની પણ સાથે સ્વાર્થનો સંબંધ હોતો નથી. માટે ફળમાં આસક્ત થયા વિના તું નિરંતર તારે યોગ્ય કર્મોનું સારી રીતે આચરણ કર. કેમ કે આસક્ત રહિત મતલબ ઈચ્છા રહિત થઈ કર્મ કરતો પુરુષ અવશ્ય પરમપદ પામે. કેમ કે જનક વગેરે મહાત્મા કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે. વળી લોક સંગ્રહ જોઈએ તો પણ તું કર્મ કરવા માટે યોગ્ય જ છે, મતલબ યુદ્ધ કરવા માટે યોગ્ય જ છે. મતલબ મેન વસ્તુ એ છે, ભગવાન એ જ જણાવે છે કે આળસની જેમ બેસીસ નહીં, આળસુની જેમ કામ કર. કામ કરેલા ફળની ઈચ્છા ન રાખ અને એને ત્યજી દે, ભગવાનને અર્પણ કરી દે અને કોઈ પ્રકારના બંધનમાં ના પડ. એમ શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે, મતલબ જે મહાન લોકો હોય એ જે નક્કી કરે, જેવું એ લોકો કરે એ તેનું અનુકરણ બીજા લોકો કરે છે. તે જેને પ્રમાણ બનાવે, મતલબ જેને એ નિશ્ચય બનાવીને, નિશ્ચિત કરીને, જેને આઈડલ બનાવીને કરે છે, જે નિશ્ચિત ગોલ કરીને, તે અનુસાર લોકો પોતાનું વર્તન કરે છે અને તેને અનુસરે છે. મતલબ જેમ કે મહેન્દ્રસિંહ ધોની જે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કપ્તાન રહી ચૂકેલો છે, તો એ વ્યક્તિ હંમેશા જે પણ એના બહુ બધા ફેન ફોલોવર્સ છે, મતલબ એને બહુ બધા લોકો માનનારા લોકો છે જીવનની અંદર. એનું જેવું આચરણ લોકો કરે છે, જેમ કે એની એક નાનકડી હેરસ્ટાઈલ પણ લોકો માર્કેટમાં કરતા હતા. હવે એ તો એક 2 નંબરની વાત છે, પણ એનું ફિઝિકલ અપિયરન્સ, મતલબ કે એનો દેખાવ લોકોએ આચરણ કર્યો. ઘણા સાચા એના એવા ફેન પણ હોય છે કે જે એનું આચરણ, જેમ કે MS ધોનીની વસ્તુ હોય કે એકદમ કામનેસ, યાની કે કોઈની બી જોડે સારી રીતનો વ્યવહાર કરવો, એ વસ્તુ, કોઈ દિવસ ગુસ્સો ન કરવો,
એવી રીતની અલગ અલગ વસ્તુ છે એ પણ લોકો અનુસરણ કરે. તો ભગવાને એ જ લખ્યું છે કે શ્રેષ્ઠ મનુષ્ય જે કરે એનું લોકો આચરણ કરે. તો હંમેશા અગર જો અર્જુન એ સારો વ્યક્તિ છે, પાંડવોના 5 પાંડવોમાંથી સર્વશ્રેષ્ઠ કોઈ ભગવાન શ્રી કૃષ્ણના સંદર્ભની અંદર કોઈ હોય જે સૌથી સર્વશ્રેષ્ઠ પાંડવ 5 પાંડવમાંથી, તો એ અર્જુન હતો. ભગવાનનો મત એવો હતો. જે 18મા નંબરના મોક્ષ દાતા જે નામનો 18મા નંબરનો અધ્યાય છે, એમાં ભગવાન દરેક શ્રેષ્ઠ વસ્તુના નામ દેશે. જેમ કે ગાયોમાં સર્વશ્રેષ્ઠ કામધેનુ, ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ નારદ ઋષિ, તો પાંડવોમાં શ્રેષ્ઠ તો એની અંદર અર્જુન કહેશે, ધનુર્ધારીમાં સર્વશ્રેષ્ઠ ભગવાન શ્રીરામ. એમ અલગ અલગ જે શ્રેષ્ઠને નામ આપે ને એમાં ભગવાન અર્જુનને ગણતરીમાં કરશે 5 પાંડવોમાંથી. એટલે જો આ બી અગર અર્જુન કશું કામ કર્યા વગર શાંતિથી બેસ્યો રહે તો એ એક મહાન માણસ છે, શ્રેષ્ઠ માણસ છે ભગવાનની નજરમાં. તો એ અગર બેસ્યો રહેશે તો પછી લોકો પણ બેસ્યા રહેશે એને જોઈને, અને એ તો પછી એક પ્રકારનું બધાને અકર્મ બંધનમાં બાંધવાની વાત થઈ જાય. એના સિવાય બીજી રીતે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે જ્યારે મંદિરની બહાર જઈએ, ઘણા બધા લોકો એવા હોય છે તો જે લોકોને શરીરથી તાકાત હોવા છતાંય એ લોકો કામ નથી કરતા અને દીક્ષા યાની કે ભીખ માગવાની ઈચ્છાથી ત્યાં બેઠા હોય છે. ઘણા લોકો એમ કહે છે કે આ કરી શકે છે તો કેમ આપીએ, એમ કરીને આપણે એને નથી આપતા, બરાબર. અને એ સારી વસ્તુ છે. બધી જગ્યાએ ભગવાન પહોંચતો નથી, એટલે દાન કરવું અને લોકોની મદદ કરવી એ બહુ સારી વસ્તુ છે. પણ અગર જો એ વ્યક્તિ એવો સક્ષમતા ધરાવતો હોવા છતાંય અગર હું એને આપું કંઈક અને એ કામ ન કરે તો એને તો મેં કર્મ ન કરવા માટે પ્રેરિત કર્યો કહેવાય, અને હું એના કર્મ બંધનમાં બંધાઈ જાઉં. એટલે વસ્તુ એ છે કે એવો વ્યક્તિ જે હોય કે જે કામ કરવા માટે સક્ષમતા ધરાવતો હોય અને તેમ છતાંય આપણે આપીએ તો એ વસ્તુ આપણને ખબર છે ખોટી છે. પણ એ કેમ, તો એ આ રીતના સંદર્ભમાં જોઈ શકાય છે કે કર્મના બંધનમાં આપણે પડી જઈએ એટલા માટે નહીં આપવાનું. વધુમાં ભગવાન કહે છે કે હે પાર્થ, મારે 3 લોકમાં ભગવાનને કેટલા બધા લોકો માને છે, અબજ દરેક પૃથ્વી પરનો હરેક જીવ સૃષ્ટિ ભગવાનની અંદર માને છે. તો ભગવાન કહે છે કે હે પાર્થ, મારે 3 લોકમાં કોઈ પણ કર્મ કરવાનું નથી, કશું જ મેળવવાનું નથી, છતાં હું સતત કર્મ કરું છું. ભગવાન તો એક એમનો અંશ લઈને દુનિયા ઉપર પ્રગટ થયા હતા સત્યના માર્ગના માટે. લોકો આ જે અન્યાય થઈ રહ્યો હતો એના વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે ભગવાને અનેક રૂપ ધારણ કરેલા છે. અનેક અવતારમાંનો એક અવતાર શ્રી લક્ષ્મીનારાયણનો એક કૃષ્ણ અવતાર છે. તો ભગવાનને તો શું કંઈ મેળવવાનું હતું, કશું જ મેળવવાનું નહોતું. તેમ છતાંય એ એક પ્રમાણિત રૂપ છે લોકોના માટે, સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે ભગવાનનું બધા આચરણ કરે છે. તો ભગવાન કશું જ નથી મેળવવાનું, તેમ છતાંય કામ કરે છે. કેમ, તો એનું રીઝન લખ્યું છે કે હે પાર્થ, કેમ કે હું સાવધાન થઈને કર્મમાં પ્રવૃત્ત ન થાઉં, મતલબ હું કંઈ કામ ના કરું તો મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગને અનુસરે. એથી જો હું કર્મ ન કરું તો લોકો પણ અકર્મી યાની કે જે કામ ન કરનારા હોય એવા બને. આથી આ લોકો નાશ પામે અને હું વર્ણશંકરનો કરતા થાવ, વળી આ પ્રજાનો પણ નાશ થાય. મતલબ કોઈ કામ ના કરે, ભગવાન ન કરે તો. હે ભારત, કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કર્મ કરે છે તેમ આ લોકોને ટકાવવા ઈચ્છતા વિદ્વાન પુરુષે પણ અનાસક્ત થઈ કર્મ કરવું આવશ્યક છે. મતલબ જો હું આ વ્યક્તિઓનું બધાનું સારું ઈચ્છતો હોય તો મારે નિશ્ચિત થઈને કર્મ કરવા જ પડશે. વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અવિવેકીઓની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન ન કરવો, પણ પોતે જ્ઞાનયુક્ત છતાં સારી રીતે અજ્ઞાનીઓ પાસે સર્વ કર્મો કરાવવા. સર્વ પ્રકારે કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે, છતાં અહંકારથી મૂળ થયેલા અંતઃકરણ વાળો મનુષ્ય હું કરતા છું એવું માને છે. મતલબ અમુક એવા હોય ને અભિમાની વ્યક્તિ, એવું વિચારે કે આ તો મેં કર્યું, મારા વગર ન થતા એવું. હે મહાબાઓ, ગુણ સ્વભાવને અને કર્મ વિભાગના તત્વને જાણનાર પુરુષ તો સર્વ ગુણોમાં વર્તે છે એમ માની તેમાં જરાય આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્ય દેહાદી ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે. પૂર્ણ વસ્તુ નહીં જાણનાર તે અજ્ઞાનીઓને પૂર્ણ જ્ઞાની પુરુષે ચલિત ન કરવા જોઈએ. વિવેકી ચિત્ત વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી, મતલબ ભગવાનને આપીને ફળની ઈચ્છા રાખ્યા વિના, મમતા વિના તથા શોક રહિત થઈ તું કર્મ કર, યાની કે યુદ્ધ કર. તું કંઈ ચિંતા કર્યા વગર તને જે પણ ફળ મળે છે એનું મને અર્પણ કરી દેજે કે યુદ્ધમાં શું થવાનું છે એનું.
બરાબર, અને તું કર્મ કર. જે મનુષ્ય મારા આ નિત્ય મતને દ્વેષ બુદ્ધિથી રહિત થઈને પૂર્ણ શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મોના બંધનથી અવશ્ય મુક્ત થાય છે. પરંતુ જેઓ અસૂયા કરનારા મારા આ મત પ્રમાણે વર્તતા નથી તે મૂર્ખાઓને તો તું બધા જ્ઞાનમાં મૂળ અને નષ્ટ થયેલા સમજ. જ્ઞાની પણ પોતાના સ્વભાવ અનુસાર કર્મો કરે છે. બધા પ્રાણીઓ સ્વભાવને અનુસરે છે. એમાં પ્રકૃતિનો સ્વાભાવિક ક્રિયાઓનો નિગ્રહ શું કરી શકે? પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિષયમાં રાગ દ્વેષ અવશ્ય રહેલા છે. તે રાગ દ્વેષને કદી વશ ન થવું, કારણ કે તે રાગ દ્વેષ જ મનુષ્યના વિવેક માર્ગમાં વિઘ્ન કરનારા મહાશત્રુઓ છે. મતલબ કે એ ઇન્દ્રિયોની અંદરથી જે ઈચ્છા પેદા થાય છે એ ઈચ્છાઓ તરફ ન વિચારીને મનુષ્યએ પોતાના કર્મ કરવા જોઈએ, કારણ કે ઈચ્છાઓ એ મનુષ્યને બળાત્કારે યાની કે કોઈ પણ પ્રકારની ગંદી પરિસ્થિતિ કરવા માટે તૈયાર કરવા માટે સક્ષમતા ધરાવે છે, કારણ કે એ આપણું મન ભટકાવી શકે છે. અને ભગવાને પહેલાં બી કીધું હતું બીજા નંબરના અધ્યાયમાં કે દુનિયાની અંદર એવો કોઈ વ્યક્તિ નથી કે જે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કરી શકતો હોય. એવું નહીં, નથી કરી શકતા, કરી શકાય છે. એનો યોગ અભ્યાસ કરીને જ્ઞાન બુદ્ધિ દ્વારા આપણે કરી શકાય, ધ્યાનથી કરી શકાય, પરંતુ એ કરવી બહુ અઘરી છે. અને એની પાછળનું કારણ 6 નંબરના અધ્યાયની અંદર આવશે કે એવું કારણ બતાવવામાં આવશે કે એ ઇન્દ્રિયો ચંચળ છે અને એની પાછળ મનની ચંચળતા કારણભૂત કહેવામાં આવેલી છે. બીજાનો ધર્મ, હવે બહુ જ સારું લખેલું છે કે બીજાનો ધર્મ આચરવો સરળ હોય અને પોતાનો ધર્મ ગુણ વગરનો હોય તો પણ પોતાના ધર્મ જ વધુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તે પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે, માટે સ્વધર્મ જ આચરવું. હવે અર્જુન એક સવાલ પૂછે છે, તો પછી હે કેશવ, મનુષ્ય પોતે ન કરવા ઈચ્છતો હોવા છતાંય બળપૂર્વક કોઈ કર્મમાં જોડાવામાં આવ્યો હોય તો તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? મતલબ મારે સપોઝ ગુસ્સો નથી કરવો, હું બહુ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરું છું. મેં પહેલાં કીધું હતું કે ગુસ્સો કરવો એ એક પ્રકારનું કર્મ છે. મારે કોઈનું ખરાબ નથી વિચારવું, પણ મારા મનની ઇન્દ્રિયોના સંયમ ન હોવાથી મારાથી અણધારા રીતે એ વ્યક્તિના ઉપર કંઈક રાગ દ્વેષ યાની કે કંઈક ખરાબ રીતની વૃત્તિથી મારે એને બોલાઈ જાય છે, એના વિશે વિચારાઈ જાય છે, તો એ મેં એક પ્રકારનું ખરાબ કર્મ કર્યું કહેવાય. તો એ કર્મ હું નથી ઈચ્છતો, ઓટોમેટિક થઈ જાય છે. તો અર્જુનને જેમ આપણા મનની અંદર પણ આ સવાલ હોય ને કે યાર હું તો જાણી જોઈને નથી કરતો, તો યાર મને પાપ લાગશે કે નહીં, તો એ જ વસ્તુ અર્જુને પૂછી છે. તો પછી એને કયા રીતનું પાપ લાગે? તો શ્રી ભગવાન બોલ્યા, રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે. 3 પ્રકારના ગુણ હોય, રજોગુણ, તમોગુણ અને સત્વગુણી. સત્વગુણી એ સારો હોય, રજોગુણી અને તમોગુણી તો સૌથી ખરાબ હોય. રજોગુણી કેવું હોય, પરિસ્થિતિ પ્રમાણે બદલાતું હોય, યાની કે 50% સારું 50% ખરાબ. મતલબ કોઈ વ્યક્તિ જો મારું કંઈ ખરાબ કરતો તો મારા એની પ્રત્યે આવનારા ખરાબ વિચારો એ રજોગુણીમાં નથી આવેલા કહેવાય. જો એ વ્યક્તિ મારાથી નાનો હોય તો મને એના પ્રત્યે કંઈ તકલીફ નહીં, પણ એ જ્યારે મારા કરતાં વધારે સફળતા મેળવે છે અને મને પછી એના પ્રત્યે ગુસ્સો આવે છે યા પછી ચીડ ચડે છે કે એની સફળતાને જોઈને બળતરા થાય છે, તો એ ખયેલી જે ગુણ હોય ને એને રજોગુણ કહેવાય, જે મનુષ્યની અંદર ન હોવો જોઈએ, પરંતુ મનુષ્યની અંદર એ જ હોય છે. જ્યારે દરેક વ્યક્તિએ સત્વગુણનું અપહરણ કરવું જોઈએ. તો એ આગળ આવવાના જ છે. ગુણત્રય વિભાગ નામના જે અધ્યાય છે એની અંદર એ આવશે 3 પ્રકારના. અને સાથે સાથે 18મા નંબર મોક્ષદાતા અધ્યાયની અંદર દરેક જીવનની અંદર આવનારી પરિસ્થિતિનું વર્ણન 3 પ્રકારના લેવલમાં, રજોગુણ, તમોગુણ અને સાત્વિક ગુણ, એમ 3 પ્રકારની અંદર આપવામાં આવશે. પણ અહીંયા એવું લખ્યું છે કે ભગવાન કહે છે કે રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે. એ ઘણું ખાનારો અને ભોગોથી કદી ન તૃપ્ત થનારો પાપી છે. આ સંસારમાં આને તું મહાશત્રુ જાણ. મતલબ આવું ન થવું જોઈએ. જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો રહે છે, મહેલથી આરસી ઢંકાઈ જાય અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમાં મહાશત્રુ કામ વડે મનુષ્યનું જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે કૌંતે, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ મનુષ્યનો નિત્યનો વેરી છે. જ્ઞાનીનું વિવેક જ્ઞાન એનાથી જ ઢંકાઈ જાય છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ આના આશ્રય સ્થાન કહેવાય છે. આ કામરૂપી મહાશત્રુ જ્ઞાનને ઢાંકી દે શરીરધારીઓનો ને મોહિત બનાવે છે. હે ભરત શ્રેષ્ઠ, તેથી તું પ્રથમ ઇન્દ્રિયોને નિયમમાં રાખી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ પાપી કામનો તરત જ ત્યાગ કર. શરીરથી આ ઇન્દ્રિયોને પર કહે છે, ઇન્દ્રિયોથી આપણું મન પર છે, અને મનથી બુદ્ધિ પર છે, અને બુદ્ધિથી જે પર અને મહાન છે તે આત્મા છે. મતલબ ભગવાને એવું કીધું કે તું એક કામ કર, આજે ગુણ, આજે અલગ અલગ ખરાબ વિચારસરણી આવે છે અને તું
ઈચ્છા હોય, ઈચ્છા વગર, ઈચ્છા રહિત જે તું કર્મ કરી દે છે, યાની કે તારે ઇન્દ્રિયો પર કાબુ ન રહેવાના કારણોસર તે જે કરે છે એ ખરાબ વસ્તુ છે. ન થવું જોઈએ એવું કોઈ પ્રકારનું કર્મ, કોઈના વિશે ખરાબ ના થવું જોઈએ. તો તું એક કામ કર, સૌથી પહેલા તો ઇન્દ્રિયો ઉપર કાબુ કરતા શીખી જા, કાબુ મેળવ ઇન્દ્રિયો ઉપર, એટલે પછી એ નહીં તકલીફ થાય. હે મહાબાઓ, અમે એમ આત્માને બુદ્ધિથી પર જાણી, બુદ્ધિ વડે મનને વશ કરી, અર્થાત આત્મા વડે નિયમમાં કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તું તરત જ નાશ કર. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષદમ બ્રહ્મ વિદ્યામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગ નામ 3યો અધ્યાય. એટલે ભગવાને શું કીધું, જે પણ કઈ કર્મ કરો છો એ કર્મને ભગવાનને આપી દો અને ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવી દે. એટલે કોઈ અણધારી રીતે પણ તું કોઈ ખરાબ કર્મ કરીશ નહીં. હવે આ જે હતું આખો અધ્યાય એનું ફળ, તો અધ્યાય 3 કર્મયોગ 3જા અધ્યાયના પાઠનું ફળ. મહત્વનો શ્લોક છે. શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, અને મનથી બુદ્ધિ પર છે, અને બુદ્ધિથી જે પર અને મહાન છે તે આત્મા છે. અધ્યાય નંબર 3 ની અંદર 42 નંબરનો શ્લોક છે કે ભગવાને એમ કીધું હતું ને કે તું ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ, તો કોઈ બહાનું નથી ચાલવાનું, એની અંદર કરવાનું જ છે. અને એના એક્ઝામ્પલ સાથે ભગવાને જણાવ્યું કે બહુ મહત્વની વસ્તુ, તમે ચાહો તો ઇન્દ્રિયો પર કાબુ મેળવી શકો છો. હવે આ વાર્તા જે છે એમાં ભગવાન ભોલેનાથમાં પાર્વતીજીને કહેશે. તો વાર્તા શરૂ થાય છે કે એક સમયે કૈલાસમાં પાર્વતીજીએ મહાદેવજીને કહ્યું, હે પ્રભુ, ગીતાજીના 3જા અધ્યાયના ફળ વિશે જાણવાની મારી ઈચ્છા છે. તો મહાદેવજીએ કહ્યું, અગાઉ કૌશિક વંશમાં જડ નામે વિપ્ર હતો. તે શાસ્ત્રો ભણીને પંડિત થયેલો, પરંતુ ધર્મનો રાગી ન હતો. તેની પાસે ઘણું દ્રવ્ય હતું, પરંતુ તે બધું એણે અનાચારમાં વેડફી નાખ્યું હતું. ધન પ્રાપ્તિ માટે પછી તેણે ચોરીઓ કરવા માંડી, અને તેમાં સારો હાથ પડતા એ પાછો ધનવાન બની ગયો. મતલબ એને પૈસા થઈ રહ્યા એટલે એને પાછું એ જડ નામનો જે હતો વ્યક્તિ, એને પાછી ચોરી કરી. હવે એ તો પૈસા થઈ રહ્યા એટલે પાછી ચોરી કરી એટલે પૈસા વાળો થઈ ગયો. પણ હવે શું થયું એના જોડે? કહે છે, શેરને માથે સવા શેર હોય છે. તે મુજબ કેટલાક માથાભારો ચોરોએ તેની પાસેનું પુષ્કળ દ્રવ્યની જાણ થતાં તેમણે આ બ્રાહ્મણના ઘરે રાત્રે ખાતર પાડ્યું. મતલબ કે ચોરી કરીએ બ્રાહ્મણના ઘરે અમુક ચોરોએ, અને તેનું સર્વ દ્રવ્ય પડાવી લઈ, મતલબ દ્રવ્ય યાની કે એની બધી પ્રોપર્ટી છીનવીને, યાની કે ચોરી કરીને એના ત્યાંથી બ્રાહ્મણને મારી નાખ્યો. એટલે બ્રાહ્મણ મરી ગયો, ચોરોએ એને મારી નાખ્યો. કમોતે મરેલા આ જડ બ્રાહ્મણની અવગતિ થઈ, મતલબ એને સદગતિ મળી નહીં, એને સ્વર્ગમાં કે નર્કમાં ના જઈ શકે, ભટક્યો યારો. તે પ્રેત બન્યો ને તેના પાપ કર્મને લીધે પ્રેત યોનિમાં અપાર કષ્ટ ભોગવવા લાગ્યો. આ જડ બ્રાહ્મણને મોહ નામનો એક દીકરો હતો. તે કેટલાક સમયથી કમાવા માટે પરગામ ગયો હતો. તે એકાએક ઘરે આવ્યો ત્યારે તેને તેના પિતાના કમોતની ખબર પડી. તેણે ઘણું કલ્પાંત કર્યું, યાની કે ઘણું એ રોયો. પછી તેણે મૃત્યુ પાછળની બધી ક્રિયાઓ કરી, પણ તેના પિતા પ્રેત યોનિમાંથી છૂટ્યા નહીં. તે ઘણીવાર પુત્ર સૂતો હોય ત્યારે સપનામાં આવીને પોતાને પ્રેત યોનિમાંથી છોડાવવાની વિનંતી કરતો. મોહને સમજાતું ન હતું કે પિતાને પ્રેત યોનિમાંથી છોડાવવા કઈ રીતે. એક દિવસ વિપ્રપુત્ર મોહનો એક મિત્ર પ્રાતઃકાળે તેના ઘરે આવીને તે હંમેશા ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરતો હતો. એ નિયમ મુજબ અહીં પણ સ્નાનાદિ પરવારી તેણે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો પાઠ કર્યો. આનું ફળ પ્રેત યોનિમાં પીડાતા જડ બ્રાહ્મણને મળ્યું. મતલબ એનો એક મિત્ર હતો જે ઘરે આવ્યો, એણે 3જા નંબરનું અધ્યાય કર્યું. એનું ફળ એ પેલા જડ બ્રાહ્મણ જે ચોરી કરી હતી અને પાછો એના ઘરે બધા ચોર આવીને ચોરી કરી ગયા અને એને મારી નાખ્યું, એને મળી ગયું. જે ભટકી રહ્યો હતો પ્રેત યોનિમાં, જેનો છોકરો બહારથી આવ્યો અને એનો મિત્ર પાછળથી આવ્યો, તેનો ઉદ્ધાર થયો. તે દિવ્ય દેહધારી બન્યો. તેની સદગતિ થવાથી તેને લેવા દેવ વિમાન આવ્યું. તે સમયે ઓરડામાં એકાએક પ્રકાશ પથરાઈ ગયો. મોહે જોયું તો પોતાના પિતા દિવ્ય રૂપ ધારણ કરી વિમાનમાં બેસી રહ્યા હતા. એ જોઈને મોહે પૂછ્યું, પ્રેત યોનિમાંથી એકાએક તમને મુક્તિ સાથી મળી? દિવ્ય દેહધારી જડે કહ્યું, હમણાં ઘરમાં ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ થયું, તેના શ્રવણથી મારો ઉદ્ધાર થયો છે. તું રોજ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરીશ તો તેના શ્રવણથી નરકમાં રહેલા આપણા પૂર્વજોનો ઉદ્ધાર થશે. સૌથી મહત્વની વસ્તુ આવી કે એના પપ્પાને સદગતિ તો મળી ગઈ, અને એણે જતાં જતાં કીધું કે બેટા, જો તું 3જા નંબરના અધ્યાયનું વાંચન કરીશ તો સ્વર્ગમાં રહેલા શું ફળ મળે. કઈ મહત્વની વાત છે જે આજ સુધીની હું કહેતો હતો કે બહુ મહાન વસ્તુ છે. તો એ આ જ છે કે મનુષ્યના
પૂર્વજો જે નરકની અંદર રહેલા છે, અગર જો એમને આપણે યાદ કરીને અથવા તો એમને આ પાઠનું કરેલું ફળ અર્પણ કરીએ તો એ લોકોને નરકમાં રહેલા હોય એમની સદગતિ થાય ને એમને સ્વર્ગલોકની પ્રાપ્તિ મળે. એવી રીતે તો શ્રાદ્ધના સમય દરમિયાન આપણે વાંચન કર્યા પછી કોઈ તિથિ હોય આપણે પૂર્વજોની, દાદાની કે એમના પપ્પાની, તો યાની કે બીજા દાદા જે આપણા પપ્પાના દાદા કહેવાય, તો એમને વખતે શ્રાદ્ધ વખતે આપણે વાંચીએ આ અને એમ કહીએ કે આનું મંદિરમાં આગળ આવીને ભગવાન આગળ કહીએ કે આનું સંપૂર્ણપણેનું ફળ હું એમને અર્પણ કરું છું, જેથી કરીને એમની સદગતિ થાય. તો આ દિલથી જો આપેલું હોય અને ભગવાન આપણી અર્ચના માને તો એમને સ્વર્ગલોકની પ્રાપ્તિ મળે એવું અહીંયા લખેલું છે. નર્કમાં હોય તો એમ. મોહ હાથ જોડીને શું બોલ્યો? તો મોહ હાથ જોડીને બોલ્યો, હે પિતાજી, હું આપની આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ. હવેથી હું વૈશ્ય વૃત્તિ યાની કે ખરાબ પ્રવૃત્તિઓ યાની કે ખરાબ વૃત્તિવાળું હોય એવા બધા કર્મ છોડીને બ્રાહ્મણ ધર્મનું પાલન કરીશ. એ બ્રાહ્મણ તો હતો જ. આ સાંભળી દેવ બનેલા તેના પિતાજી અતિ પ્રસન્ન થયા અને તેમણે પુત્રને આશીર્વાદ આપતા કહ્યું કે હે પુત્ર, તારું કલ્યાણ થાવ કહીને તેનો અંતર્ધ્યાન થઈ ગયા. મોહે પછી પિતાજીના અદ્ભુત ત્રીજા પાઠનું અનુષ્ઠાન કર્યું. અતિ ભાવપૂર્વક તેણે સંકલ્પ કર્યો, મતલબ એ શું બોલ્યો કે હે પરમાત્મા, મારા સર્વ પૂર્વજોનો તથા નર્કમાં રહેલા જે જીવો છે હોય તેમનો નર્કમાંથી ઉદ્ધાર કરો અને તેમને ઉત્તમ ગતિ આપવાની કૃપા કરો. મતલબ એણે પાઠ ચાલુ કરતી વખત શું બોલ્યો કે મારા જેટલા પૂર્વજો છે એમને બધાને, અને સાથે સાથે એટલું જ નહીં પરંતુ નર્કની અંદર રહેલા તમામે તમામ નરકી જીવો યાની કે નરકમાં રહેનારા જે જીવો છે બધાને સદગતિ મળી જાય એવી પ્રાર્થનાની સાથે હું આજનો આ અધ્યયન કરું છું 3 નંબરનો. પછી તેણે પાઠ ચાલુ કર્યો. તો લખ્યું છે કે પછી તેણે 3 અધ્યાયનો પાઠ શરૂ કર્યો. તે રોજ સાંજે આખો દિવસ કરેલા પાઠનું પુણ્ય પોતાના પૂર્વજો તથા સમસ્ત નારકી જીવોને અર્પણ કરો. મતલબ આખા દિવસમાં સપોઝ 15 વખત 3 નંબરના અધ્યાયનું પાઠનું વાંચન કરે, એનું ફળ વાંચે, અનુષ્ઠાન અને ગીતાનું મહાત્મ્ય એમ કરે, એવું 10 વખત કરે તો 10 એ બધા નારકી જીવો જે છે નરકની અંદર એ અને એના પૂર્વજોને અર્પણ કરી દેતો હતો. 21 દિવસ 21 ડેઝ નિરંતર પાઠ કર્યા પછી તેણે અનુષ્ઠાન પૂરું કર્યું. આ તરફ ભગવાન વિષ્ણુ, હવે શું થયું? હવે જોરદાર થયું કે આ તરફ ભગવાન વિષ્ણુના પાર્ષદો નારકી જીવોને લેવા યાની કે જે નરકમાં રહેતા હતા એ લોકોને લેવા યમલોકમાં ગયા. યમરાજે તે પાર્ષદોનું સ્વાગત કર્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું, મતલબ એમને રીઝન પૂછ્યું કે એ લોકો કેમ આવ્યા છે. એ જે લોકો હતા જે વિષ્ણુ ભગવાનના પાર્ષદો, એમણે કહ્યું, પાર્ષદોએ કહ્યું, હે દેવ, પૃથ્વીલોકમાં એક વ્યક્તિ છે જેનું નામ છે મોહ નામના બ્રાહ્મણે ગીતાજીના 3 અધ્યાયનું અનુષ્ઠાન કરી તે પુણ્ય નારકી જીવોને અર્પણ કર્યું છે. તેના પ્રભાવથી સમસ્ત નારકી જીવોના પાપ નષ્ટ થઈ ગયા છે, માટે અમે તેમને લેવા આવ્યા છીએ. યમરાજ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે તત્કાલ ચિત્રગુપ્તને બોલાવીને ચોપડો ખોલાવ્યો તો તે વાત સાચી ઠરી. મતલબ એ વાત સાચી નીકળી. સર્વ નારકી જીવોના પાપો નષ્ટ થઈ ગયા હતા. યમરાજે સમસ્ત નારકી જીવોને નરકમાંથી મુક્ત કર્યા. તેવા મોહ બ્રાહ્મણના પૂર્વજો પણ હતા. મતલબ એના પૂર્વજો એ હતા અને બીજા લોકો પણ હતા. તેઓ પોતાના વંશજ, એમનો જે છોકરાનો છોકરો હતો મોહ, એમના પર અતિ પ્રસન્ન થયા અને શ્રી વિષ્ણુના પાર્ષદો સર્વને સ્વર્ગમાં લઈ ગયા નરકમાંથી. હવે શું થયું કહેવાય એ વસ્તુને, તો નરક લોક ખાલી થઈ ગયો. આ ઘટના આજ સુધી બની નથી પહેલાં ક્યારેય. હવે તો બને એવું એ નથી, કારણ કે આપણે લોકો કોઈ એમાં થઈ શકે એવું નથી. આ તો સતયુગની વાળી ઘટના છે અને આ તો કળિયુગ ચાલે. મતલબ અહીંયા લખેલું છે કે નરક લોક આખો ખાલી થઈ ગયો. આવી અદ્ભુત ઘટના યમલોકમાં ક્યારેય બની નથી એના પહેલા. આથી યમરાજ આશ્ચર્યમાં પડી ગયા. તેમને ગીતાજીના રચયતા, ગીતાજીની રચના કોના દ્વારા થયેલી છે? તો આપણે જેમ ગીતાજીના અનુસંધાનમાં ખબર જ છે કે ભગવાન શ્રી વિષ્ણુના શ્રીમુખમાંથી પ્રગટ થયેલી છે ગીતાજીનું પુસ્તક. તો યાની કે શ્રી વિષ્ણુ ભગવાન પોતે જ એના રચયતા છે. તો અહીંયા લખેલું છે કે ગીતાજીના રચયતા શ્રી વિષ્ણુના દર્શન કરવાની ઈચ્છા થઈ. તેઓ તરત જ ક્ષીરસાગર પહોંચી ગયા. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ જે શેષનાગની છાયામાં માં લક્ષ્મીના સાથે બેઠેલા હોય છે, જે પાણીવાળી જગ્યા છે, એ જગ્યાને ત્યાં રહે છે, એ જગ્યાને કહેવાય ક્ષીરસાગર જગ્યા. ત્યાં એ પહોંચી જાય છે. ભગવાન
શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીએ તેમનું સ્વાગત કર્યું. યમરાજે બંનેને ભાવપૂર્વક પ્રણામ કર્યા પછી શ્રી વિષ્ણુની સ્તુતિ કરી, મતલબ ભગવાન વિષ્ણુની સ્તુતિ, યાની કે એમને યાદ કરશે. એમને વાત કરતા પહેલાં એક પ્રકારના શું કહેવાય, એમની વાહવાઈ, એમની જે અનુરૂપ જે વાત કરવાની હોય એ વાત કરશે. તો હવે એ બોલે છે કે હે જગન્નિયંતા પરમેશ્વર, આપનું અંતઃકરણ અતિ નિર્મળ છે. આપના શ્રીમુખથી વેદોનો પ્રાદુર્ભાવ થયેલો છે. જો કોઈને ન ખબર હોય તો કહી દઉં કે ચારે ચાર જે વેદ છે એમનું સર્જન પણ ભગવાન શ્રી વિષ્ણુના મુખમાંથી જ થયેલું છે, અને એમનું રક્ષણ કરવાની જવાબદારી પ્રજાપતિ બ્રહ્માને આપવામાં આવેલી છે કે આ ચારે ચાર વેદનું રક્ષણ કરવાની જવાબદારી તમારી. વિષ્ણુએ એમના મુખમાંથી પ્રગટ કરેલા છે. તો અહીંયા એ જ બોલે છે કે શ્રીમુખની થી વેદોનો પ્રાદુર્ભાવ થયેલો છે. આપ જ વિશ્વરૂપ અને એના વિધાયક બ્રહ્મા છો. હું આપને નમસ્કાર કરું છું. પોતાના બળ અને વેગને કારણે અતિ દુર્ગસ લાગતા દાનવેન્દ્રોના અભિમાનનો નાશ કરનાર ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. સૃષ્ટિના પાલન સમય સત્વમય દેહ ધારણ કરનારા વિશ્વના આધારભૂત સર્વવ્યાપી હરિને નમસ્કાર છે. ભક્તજનોના પાપ દૂર કરનારા પરમાત્માને નમસ્કાર છે. જેનું ત્રીજું નેત્ર જરા પણ ખુલે તો તેમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે એવા રુદ્ર રૂપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ જગતગુરુ સર્વના આત્માને પરમેશ્વર છો, મહેશ્વર છો. આપ વૈષ્ણવજનોને સંકટથી મુક્ત કરવા સદા તૈયાર રહો છો. આપ સમસ્ત વિશ્વમાં વ્યાપી જઈને સર્વ જીવોને પોતાની માયાથી મોહિત કરી દો છો. આપનો મહિમા અનંત અને અસીમ છે. હે પરમેશ્વર, હું આપની સ્તુતિ કરવા પૂર્ણ સમર્થ નથી. આપનો સદા જય હો. પછી યમદેવ પોતાના ધામમાં ચાલ્યા ગયા. આવો છે ત્રીજા અધ્યાયનો પ્રભાવ. મતલબ એમના દર્શન કર્યા અને એ નર્ક દ્વાર આખો ખાલી થઈ ગયો. એના પિતાને પણ સદગતિ મળી ગઈ, બીજા નારકી જીવોને પણ. મતલબ આ હતી ફળની જે કહેવાય ને એક પ્રભાવ, કે આટલું બધું એની અંદરથી થઈ શકે છે એવી સક્ષમતા ધરાવનારો આ ત્રીજા નંબરનો અધ્યાય હતો ગીતાજીના પુસ્તકનો. હવે ગીતાજીના પુસ્તકનું અધ્યયન કર્યા પછી, એના ફળનું વાંચન કર્યા પછી ગીતાજીનું મહાત્મ્ય વાંચવું જરૂરી છે. તો શ્રી ગણેશાય નમઃ અથ શ્રી ગીતા મહાત્મ્ય જે પહેલી વાર્તાલાપ થાય છે જે ગીતા મહાત્મ્યમાં, એ માં પૃથ્વી અને શ્રી લક્ષ્મીનારાયણ યાની કે વિષ્ણુ ભગવાનની વચ્ચે થાય છે. તો પૃથ્વીમાં એક સવાલ પૂછે છે. પૃથ્વી કહે, હે ભગવાન, હે પરમેશ્વર, પારબદ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? મતલબ મનુષ્યને ભક્તિ કઈ રીતે મળે, એની એ પણ નિરંતર, લગાતાર, એકનિષ્ઠ, સળંગ, કન્ટિન્યુઅસલી. આ બધા એના સિનોનિમ હતા. તો શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, પારબદ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં લીન રહેતો હોય તે જ કર્મથી લેપાતો નથી, તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. મતલબ ભગવાને એક જ વાક્યમાં જવાબ આપી દીધો કે ગીતાજીના અધ્યયનમાં જે રહેતો હોય, વાંચન કરતો હોય, એને કંઈ તકલીફ ના થાય, એને જ મુક્તિ મળે અને એ સુખી થાય. હવે જે બાકીની વાતો જણાવશે ભગવાન, એ તમામે તમામ તો પુસ્તકની મહાત્મ્ય. આ શું ચાલે છે? તો ગીતાજીના પુસ્તકનું મહાત્મ્યનો અર્થ થાય ઇમ્પોર્ટન્સ. મતલબ આ હવે બાકીની બધી વાતે ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ એવી તો શું દુનિયાની અંદર આપણા જીવનમાં રાખે છે, જીવનમાં શું એટલું મહાન પુસ્તક છે એની વાત કરશે. પહેલો સવાલ હતો કે કેમની ભક્તિ મળે, તરત જવાબ આપી દીધો ગીતાજીના પુસ્તક દ્વારા. પણ એટલું નહીં, પરંતુ ગીતાજીના મહાત્મ્ય રૂપે યાની કે એની ઇમ્પોર્ટન્સ દર્શાવીને ભગવાન એ પુસ્તકનું ઇમ્પોર્ટન્સ આપણા જીવનમાં શું છે એ બતાવે છે. તો હવે અલગ અલગ વાતો છે કે જેમ કમળના પાંદડાને ઝેર સ્પર્શી શકતું નથી, તેમજ જે ગીતાનું ધ્યાન કરે છે તેને મહાપાપાથી પાપો કદી સ્પર્શી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય ને જ્યાં તેનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો નિવાસ કરે. મતલબ ત્યાં બધા જ મોટા મોટા તીર્થ આવેલા હોય. જ્યાં ગીતા હોય ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગ્યો, નાગો, ગોપાળ, ગોપીઓ, નારદ, ઉપદ્રવ અને સર્વ પાર્ષદો સાથે સદા હાજર રહે જ છે. જ્યાં ગીતાનું મનન થતું હોય ત્યાં પૃથ્વી અથવા તો અભ્યાસ કરાતો હોય કે વિચાર ભણાવવું કે શ્રવણ થાય ત્યાં હે પૃથ્વી મારો સદાય વાસ હોય છે. મતલબ આ જે વાતો થઈ રહી છે બધી જ દરેક શબ્દ માં પૃથ્વીના સવાલનો જવાબ જે શ્રી લક્ષ્મીનારાયણના દ્વારા યાની કે શ્રી વિષ્ણુ ભગવાનના દ્વારા આપવામાં આવે છે. મતલબ ત્યાં ભગવાનનો વાસ કહેવાય જે જગ્યાએ વાંચન થાય. મતલબ અત્યારે હું મારા રૂમમાં વાંચું છું, તમે તમારા રૂમની અંદર સાંભળો છો તો ત્યાં ભગવાનનો વાસ છે એવું ભગવાન પોતાના મોઢેથી જાતે જ માં પૃથ્વીને જણાવે છે. તો વિચાર કરો કેટલી મહાન જગ્યા થઈ ગઈ એ વસ્તુ, પણ કેટલું મહાન પુસ્તક હશે.
હું ગીતાજીના આશ્રય સ્થિત છું. ગીતા મારો ઉત્તમ આવાસ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા વર્ણવ્ય પદોવાળી અવિનાશી અર્ધમાત્ર તથા અક્ષરો રૂપ મારી નિત્ય બ્રહ્મરૂપણી ને પરમ શ્રેષ્ઠ વિદ્યા, જેમાં જરાય શંકાને સ્થાન નથી. વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે યાની કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શ્રીમુખથી અર્જુનને સંબોધી હોવાથી ત્રણેય વેદરૂપ, પરમાનંદ રૂપ અને તત્વજ્ઞાનથી યુક્ત છે. ગીતાજીના પુસ્તકની અંદર ટોટલ 11 અધ્યાય છે. તો આપણે આજે એક અધ્યાય વાંચીએ છીએ, કોઈક અડધો શ્લોક વાંચતું હોય, કોઈક એક શબ્દ વાંચે, કોઈ એક અધ્યાય વાંચે, કોઈ 6 અધ્યાય વાંચે. એવા અલગ અલગ લેવલના અધ્યાયોનું વંચન કરતા હોય છે બધા પોતાની યથાશક્તિ અને સમયના અનુસાર યા પરિસ્થિતિને અનુકૂળ થઈને. તો અહીંયા લખેલું છે કે અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા ભગવાન ઇમ્પોર્ટન્સ બતાવે છે કે જે મનુષ્ય સ્થિર માનસવાળો થઈને નિત્ય ગીતાના 18 યાની નિત્ય યાની કે ડેલી 18 અધ્યાય વાંચતો હોય એવો કોઈ વ્યક્તિ હોય તો તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને અંતકાળે યાની કે છેવટે અવશ્ય પરમપદને પ્રાપ્ત થાય છે 18 અધ્યાય કરતો હોય. અગર કોઈ 18 નથી કરતું તો બીજી રીતે બી ભગવાન કહે છે જો કંઈ સંપૂર્ણ પાઠ કરવા માટે અસમર્થ હોય ને તે અડધો પાઠ કરે યાની કે અડધા બુકના પુસ્તકના અધ્યાય માગતો યાની કે 9 અધ્યાય કરતો હોય તો તે ભાવિક ગાયના દાન જેટલા પુણ્યને પામે. એમાં જરાય સંશય નથી. મતલબ એને ગાયનું દાન આપ્યું હોય એના લેવલનું પુણ્ય મળી જાય. એના સિવાય પણ કહે છે કે જે કોઈ ગીતાના 3જા ભાગનો પાઠ કરે છે તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે. 3જા ભાગનું એટલે કે 18 અધ્યાયમાંથી 3જા ભાગ એટલે કેટલો થાય? 6. તો 6 અધ્યાય થાય. તો 6 અધ્યાય કરતો હોય જે રેગ્યુલરલી તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે. અને 6ઠ્ઠા ભાગનો પાઠ યાની કે 3 અધ્યાય જે રેગ્યુલર કરતો હોય તો તેને સોમયાગનું ફળ પ્રાપ્ત થાય છે. હવે આજે આપણે 1 અધ્યાય કર્યો, એનું પણ અહીંયા વર્ણન કરેલું છે કે જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી દરરોજ યાની કે રેગ્યુલરલી 1 અધ્યાયનો પણ પાઠ કરે તે રુદ્રલોકને પ્રાપ્ત થાય અને ભગવાન ભોલેનાથના શરણે જવાના ચાન્સ મળે. એટલે લખેલું છે કે અહીંયા અને ત્યાં શિવજીનો ગણ થઈને દીર્ઘકાળ વાસ કરે છે. એનાથી બી અલગ વાત જણાવે છે કે હે પૃથ્વી દેવી, જે મનુષ્ય સદાકાળ 1 અધ્યાય 1 શ્લોક અથવા શ્લોકના 1 ચરણનો પણ ભક્તિપૂર્વક પાઠ કરે તે મન્યવંતર સુધી યાની કે પોતાનું મન થાય ત્યાં સુધી મનુષ્ય અવતાર મેળવી શકે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકમાં વાસ કરે છે. મોટા ભાગે બધા લોકોને ખબર જ હશે અથવા તો આગળ ભવિષ્યની અંદર એની જાણકારી અહીંયાથી તો મળશે અને હકીકતમાં પણ જોશે ક્યારેક જીવનની અંદર. અને નથી કંઈ કરતું તો તમે અહીંયાથી સમજીને કરાવજો કે મનુષ્ય જ્યારે મૃત્યુ સમય હોય, કોઈ ગંભીર બીમારીમાં હોય, 80-90 વર્ષનો, એને લાગે છે કે હવે મરી જવાની શરણે છે અથવા તો મરવાના સમય નજીક આવી ગયો છે, તો એ વ્યક્તિના મરણ પથારીની બાજુમાં એક ઘરના પરિવારના લોકોએ હંમેશા ગીતાજીના પુસ્તકનું વાંચન કરાવવું જોઈએ જેથી કરીને સદગતિ મળે. એને કારણ કે હમણાં જ કીધું ભગવાને કે સદગતિ મળી શકે છે એની અંદરથી. તો અહીંયા લખેલું છે કે ગીતાના પાઠનું પઠન કરતાં કરતાં મરણ પામેલો મનુષ્ય યાની કે જો મરે હોય એ વ્યક્તિ તો એને શું થાય? તો એ વ્યક્તિ મનુષ્યપણું પામે, મતલબ એને મનુષ્ય અવતાર મળે ફરી વખત. અને તે જન્મમાં મતલબ જે નવો મનુષ્ય અવતાર મળ્યો તે જન્મમાં ફરી ગીતાનો અભ્યાસ કરીને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. અથવા તો આ નથી કરતો કોઈ વ્યક્તિ તો બીજું ભગવાન એમ કહે છે કે ગીતા જે શબ્દ છે, ગીતા અગર એ વ્યક્તિને વાંચતા નહીં આવડતું, સંભળાતું નહીં, ગંભીર બીમારીનો રોગ હોય, કોઈને ઘરમાં સમય નહીં અથવા કોઈને જ્ઞાન નહીં, પણ એ ફક્ત ગીતા જેવા પુસ્તક જે છે એનું નામ બોલે ને ખાલી ગીતા ગીતા ગીતા, તો એને શું ફાયદો થાય? તો ગીતા એવા ઉચ્ચાર સહિત મૃત્યુ પામનાર મનુષ્ય સદગતિ પામે. ગીતાનો અર્થ સાંભળવા તૈયાર, કોઈ ખાલી સાંભળવા તૈયાર થયું હોય ને, વાંચતો નથી ચાલશે પણ એ સાંભળવા તૈયાર છે. તો કે ગીતાનો અર્થ સાંભળવા તૈયાર થયેલો માણસ મહાપાપી હોય તો પણ તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરીને વિષ્ણુને સાથે આનંદ કરે છે. જે અનેક કર્મો કરવા છતાંય નિષ્કામ રહીને ગીતાનો વિચાર કરે છે, ફક્ત એના વિશે વિચારતો હોય યાની કે સારા વિચાર લાવતો હોય, કોઈનું ખરાબ ના કરતો હોય, તેને જીવન મુક્ત જાણવાને મરણ પછીથી અવશ્ય મોક્ષ પામે છે. ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈને આ લોકમાં યશ પામે છે અને મૃત્યુ પછી તેઓ મોક્ષ પામ્યા છે. આ ગીતાજીના પુસ્તકની અંદર અધ્યયન કર્યા પછી, એનું ફળ વાંચ્યા પછી એનું મહાત્મા એમને અનુસંધાન કેમ વાંચવું જરૂરી હોય, તો મહાત્મા એમ કેમ વાંચવું જરૂરી છે? તો શ્રી વિષ્ણુ ભગવાન મા પૃથ્વીને કહે છે કે જે ગીતાનો પાઠ કરે પરંતુ તેના મહાત્માનો પાઠ કરતો નથી, તેનો પાઠ નિષ્ફળ જાય ને એવા પાઠને વાંચવાના શ્રમરૂપ જ કહ્યો છે. આ મહાત્મા સહિત ગીતાનો જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિપૂર્વક પાઠ કરે તે ઉત્તમ ફળ પામે છે અને દેવોને દુર્લભ ગતિ પ્રાપ્ત કરે છે. સુજી કહે આ ગીતાનું આ સનાતન મહાત્મા મેં આપને સમજાવ્યું, તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ આ મહાત્માનો પાઠ કરે તે ઉપર કહ્યું છે તે ઉત્તમ ફળ પામે છે. મતલબ એને બધું જ ઉપરનું મળે. ઇતિ શ્રી વારાણ પુરાણમ શ્રી ગીતા મહાત્મા અનુસંધાનમ સમાપ્ત. મતલબ ગીતા મહાત્મા સંપૂર્ણ.
મતલબ આ જે વસ્તુ છે આ વાંચવું જરૂરી છે, એના વગર બધું વ્યર્થ છે. હવે બીજું છે કે વારાણ પૂર્ણમ ગીતા મહાત્માનું સદાનામ. તો આમાં પણ ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ બતાવવામાં આવે છે, પરંતુ અહીંયા સવાલ જે પૂછે છે સૌનક પૂછે છે, અને પૂછવામાં આવે છે સવાલ એ સુતજીને પૂછવામાં આવે છે. તો સૌનક એક સવાલ પૂછે છે, એ ઓલમોસ્ટ મા પૃથ્વીના જેવો જ સવાલ છે કે હે સુતજી, અતિ પૂર્વકાંડના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું, મતલબ વ્યાસજીએ કહી દીધેલું છે એ, અને શ્રુતિઓમાં વર્ણવેલું યાની કે મહાન જગ્યાઓએ વર્ણન કરેલું છે એવું શ્રી ગીતાજીના પુસ્તકનું મહાત્મા મને વિસ્તારપૂર્વક કહો. મતલબ એ પુસ્તકની ઇમ્પોર્ટન્સ ફરી વખત એ જાણવા માગે છે સૌનક સુતજી જોડેથી. તો સુતજી કહે, આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાત્મા પૂછી છે તે અતિશય ગોપનીય, તેથી તે કહેવા કોઈ સમર્થ નથી. ગીતા મહાત્માને સંપૂર્ણપણે તો શ્રી કૃષ્ણ જ જાણે છે, કંઈક અંશે અર્જુન જાણે છે, તથા વ્યાસ, સુખદેવ, યાજ્ઞવલ્ક્ય અને જનક વગેરે તેને થોડું ઘણું જાણે છે. બીજા મહાપુરુષોએ કર્ણ સાંભળીને લોકમાં વર્ણવ્યું છે તે રીતે શ્રી વ્યાસજીના મુખેથી મેં જે સાંભળ્યું છે તે હું આજે આપને કહું છું. મતલબ જે જવાબ આપી રહ્યા છે એ વ્યક્તિ છે સુતજી, અને એમણે કોના દ્વારા સાંભળ્યું છે તો શ્રી વ્યાસજીના મુખેથી જ સાંભળ્યું છે. હવે ભગવાન આજે જેમ અધ્યાયની અંદર જણાવ્યું હતું કે એ યમલોકમાંથી ગીતાજીના રચયિતા શ્રી વિષ્ણુના દર્શન કરવાની ઈચ્છા થાય છે, અને એ જે ફળની અંદર બોલ્યા હતા એ અહીંયા બી લખેલું છે. મેં એ વખતે કીધું હતું ગીતાજીના અનુસંધાનની અંદર એ વસ્તુનું ઉલ્લેખન છે, તો એ અહીંયા લખેલું છે અનુસંધાનના 5મા નંબરના શ્લોકમાં કે ગીતાજીના પુસ્તકનું રચયિતા ક્યાંથી છે, ક્યાંથી એનું ઉદ્ભવ સ્થાન થયા છે, ક્યાંથી એનું સર્જન થયેલું છે. તો અહીંયા લખેલું છે કે જે આપોઆપ યાની કે ગીતાજીનું પુસ્તક ક્યાંથી સર્જન થયેલું છે, તો ગીતાજીનું પુસ્તક આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રીમુખ કમળમાંથી પ્રગટ થયેલી છે. એ શ્રી ગીતાજીને સારી રીતે ગાવાન મનન કરવા યોગ્ય છે. બીજા શાસ્ત્રના સંગ્રહનો સ્વર્થ મતલબ ભગવાન વિષ્ણુ જ સારી રીતે એનું વર્ણન પણ કરી શકે, કારણ કે એમનામાંથી જ એનું ઉદ્ભવ સ્થાન થયેલું છે. ગીતાજીનું પુસ્તક કેમ સૌથી મહાન છે, તો લખેલું છે કે ગીતા ધર્મમય અને કે ધર્મના સંદર્ભમાં હોય એવું, સર્વજ્ઞાનનું પ્રકાશક મતલબ દરેક પ્રશ્નના જવાબ આપનારું એવું, તથા સર્વશાસ્ત્રમય છે. મતલબ શાસ્ત્રને અનુસંધાનમાં કોઈ એવું નહીં ધર્મ વિરુદ્ધ ને એવું કંઈક ખરાબ વૃત્તિવાળું એવું નથી, એટલા માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે. જે મનુષ્ય આ ગોર સંસાર સાગર તરી જવા ઈચ્છે છે તે ગીતારૂપી નાવ પર ચડીને સુખપૂર્વક પાર પહોંચી શકે છે. મનુષ્ય આ પવિત્ર ગીતાનો સાવધાન થઈને ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે તે ભય શોક આદિથી રહિત થઈને શ્રી વિષ્ણુ પદ પામે. મતલબ એને ભય શોક યાની કે ડર કોઈનો કે કોઈ પ્રકારની દુઃખ ન હોય, કારણ કે એની અંદર એક અધ્યયન જે આજે જ આપણે કર્યું કર્મયોગ કે એટલે કર્મના વિશે બહુ એના ફળ વિશે વિચારવાનું નહીં, કર્મયોગ એટલે એવી રીતનું કોઈ આપણે કર્મ વિશે વિચારીએ નહીં જે અધ્યાયમાં જણાવ્યું છે એવી રીતે, તો આપણને કયા પ્રકારનો ડર હોય, કયો શોખ હોય, કઈ તકલીફ જ ના થાય એમ. એટલા માટે ગીતાનું જ્ઞાન જેણે સદાય અભ્યાસપૂર્વક સાંભળ્યું નથી, મતલબ એને જેનું નોલેજ નથી છતાં જે મોક્ષ ઈચ્છે, મતલબ એમ છતાંય એવો વ્યક્તિ હોય જેને નથી સાંભળ્યું ને એને મોક્ષની ઈચ્છા છે, તે મૂળ આત્મા બાળકની જેમ હાસ્યપાત્ર થાય. મતલબ એ વ્યક્તિ ગાંડો હોય ને એવો લાગે બધાની વચ્ચે. જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે, મતલબ રેગ્યુલર બોલતો હોય અથવા તો સાંભળતો પણ હોય, પણ રેગ્યુલર રાત દિવસ, તેઓને મનુષ્ય નહીં પણ સંશય વિના દેવો જ સમજવા. દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય, પણ ગીતારૂપી જળમાં એક વાર સ્નાન કરવાથી સંસારરૂપી મેલનો નાશ થાય છે. જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું અધ્યયન કરતો નથી, કરાવતો નથી બીજા પાસે, જેને તે સાંભળ્યું નથી ને જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી ને ભાવ પણ નથી, તે મનુષ્ય લોકમાં ભટકતા ડુક્કર યાની કે એક ભૂંડ જેવો છે, જેને એનું નોલેજ નહીં એને, એવું ભગવાન આજે સુતજી કહે છે. જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય આ જગમાં નથી. જે ગીતા વાંચે, ઘણા લોકો ગીતાજીના પુસ્તકનું વાંચન કરતા હોય પણ ગીતાના અર્થનું મનન કરતા નથી, મતલબ એને એકચ્યુઅલમાં ફોલો ના કરતા હોય, કે તેનું આચરણ કરતા નથી અને કે એને ફોલો ન કરે, એ બાહ્ય જ્ઞાનના દેખાડાથી, મતલબ એ જે એક્સ્ટ્રા શો ઓફ કરે છે તેના આચાર વ્રત તપ અને અસ્ને ધિક્કાર છે, એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી. મતલબ એ બહુ ગંદો વ્યક્તિ કહેવાય. જે જ્ઞાન ગીતામાં આલેખાયેલું નથી, યાની કે એવું જે નોલેજ હોય કે જેની અંદર આપણને કોઈ સજેશન આપે કે આમાં આવું કરી દો, અને એ નોલેજ એ સજેશન તો વેદાંતમાં જે ગીતાજીના પુસ્તકમાં નહીં હોય એવું નોલેજ, તો વેદમાં અને વેદાંત જેવા મહાન પુસ્તકોમાં પણ નિશ્ચિત યાની કે દર્શાવેલું નહીં હોય. આથી એ જે જ્ઞાન છે
એ જે સજેશન છે એને નિષ્ફળ યાની કે ફળ વગરનું, ધર્મ રહિત એટલે કે ધર્મ વગરનું, અને આસુરી યાની કે ખરાબ વૃત્તિવાળું સમજવું. જે મનુષ્ય રાત દિવસ સૂતા જાગતા, બોલતા ચાલતા અને ઉભા રહેતા ગીતાનું ધ્યાનપૂર્વક સતત અધ્યયન, શ્રવણ અને મનન કરે છે તે શાશ્વત મોક્ષનો અધિકારી બને છે. યોગ્યના સ્થાનમાં, સિદ્ધ પીઠોમાં, શ્રેષ્ઠ પુરુષો આગળ, સંતોની સભામાં, યજ્ઞસ્થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે. મતલબ એને અવશ્ય મોક્ષ મળે છે. જે શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ પાઠ કરતો હોય અથવા તો ફક્ત સાંભળતો હોય પણ રેગ્યુલર દરરોજ, તેને દક્ષિણા યાની કે એક પ્રકારની જે આપણા ત્યાં યજ્ઞ કરવા માટે ઋષિમુનિ આવે ને આપણે એને દાન આપ્યા પછી જે એક્સ્ટ્રા આપીએ એ દક્ષિણા કહેવાય. ઉપરથી આપેલું પેમેન્ટ નક્કી કર્યા પછી બીજું જે આપીએ ખુશીથી, રાજીથી, એ તો મળે જ, પણ એના સાથે સાથે શું બીજું મળે? તો અશ્વમેઘાદી યજ્ઞોનું ફળ પણ મળે. 2 વસ્તુ મળે. જે ભક્તિભાવથી એકાગ્રચિત્તે ગીતાનું ધ્યાન પૂર્વક અધ્યયન કરે છે તેણે સર્વ વેદો, શાસ્ત્રોને અભ્યાસ અને પુરાણોનો અભ્યાસ કરી લીધો એમ માનવું. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે, આચરે અને પરોપકાર માટે પણ સંભળાવે, મતલબ પોતે તો સાંભળે છે, આચરે છે યાની કે ફોલો પણ કરે અને પરોપકાર માટે પણ સંભળાવે છે, બીજાનું કોઈનું સારું થાય એના માટે પણ સંભળાવતો હોય. યાની કે અત્યારે હું સંભળાવું છું તો તે વ્યક્તિઓને શું મળે? તો નિશંક પરમપદ પામે, મતલબ એને સદગતિ મળે જ. જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય છે, મતલબ જે જગ્યાએ એનું વાંચન થતું હોય એવી જગ્યા હોય ત્યાં દૈહિક, દૈવિક અને અધિભૌતિક 3 જાતની પીડા તથા વ્યાધિઓનો ભય કદી થતો નથી. મતલબ એને કંઈ તકલીફ ના થાય. વળી તેને યાની કે એ જ વ્યક્તિને જેના ઘરમાં આ બધું થતું હોય એ વ્યક્તિને તેની કદી દુર્ગતિ ના થાય, તેને કોઈના સાપ કે પાપ લાગતા નથી, મતલબ એની કોઈ હાય ના થાય, હાય ના લાગે. તેને શરીરના 6 શત્રુઓ, મતલબ જે શરીરના મોટા મોટા શત્રુઓ કહેવાય, દુશ્મનો કહેવાય, જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, કદી દુઃખ આપતા નથી. જ્યાં નિરંતર ગીતાનો આનંદ પ્રવર્તી રહ્યો છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અવ્યભિચારીણી ભક્તિ પાંગરે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે પરમાત્મા વિભૂતિનું વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે છે તે સર્વદા પાવન જ છે. સર્વત્ર ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતા પાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા, જેને મતલબ કે જેનું મન હંમેશા, હૃદય, દિલ, ધ્યાન હંમેશા ગીતાજીના પુસ્તકમાં જ લીન હોય છે તે પુરુષ સંપૂર્ણ અગ્નિહોત્રી, સદા જપ કરનારો, ક્રિયાવાન તથા પંડિત, યાની કે એ વ્યક્તિને પંડિત જોડે સરખાવે છે. વળી તેવો મનુષ્ય, મતલબ એ જ વ્યક્તિ જેનું ધ્યાન, જેનું હૃદય, જેનું મન હંમેશા ઇન્દ્રિયો બધું ગીતાજીના પુસ્તકમાં જ હોય એવો મનુષ્ય દર્શન કરવા યોગ્ય, યાની કે એના આશીર્વાદ લેવાય, સંપત્તિવાન યાની કે પૈસાવાળો, યોગી, જ્ઞાની એટલે જ્ઞાનથી ભરપૂર હોય, યાજ્ઞિક, દાની તથા સર્વ વેદોનો માર્ગદર્શક સમજવો, મતલબ કોઈ પણ પરિસ્થિતિની અંદર વેદોના પુસ્તકની અંદર વર્ણન કરેલો એવા સાચા અને સરળ અને જરૂરિયાત પ્રમાણેના ડિસિઝન આપવાની અંદર ક્ષમતા ધરાવનારો એ વ્યક્તિ જણાયેલો કહેવાય. એના એ ડિસિઝનથી આપણે જરૂરથી સફળતા મેળવી શકીએ એવું કહેવાય. જ્યાં ગીતાજીના પુસ્તકનો નિત્ય પાઠ થાય છે ત્યાં પૃથ્વી પરના પ્રયાગ આદિ સર્વ પવિત્ર તીર્થ નિવાસ કરે છે. જે ઘરમાં ગીતાજીનો પાઠ થાય છે તે ઘરમાં અને દેવરૂપી નગરમાં, યાની કે એ વ્યક્તિના શરીરમાં પણ સર્વ દેવો, ઋષિઓ, યોગ્યો અને સર્પો સદા વાસ કરે છે. મતલબ આ બધાનો વાસ હોય છે. ગીતાજીના પુસ્તકના ટોટલ 18 અધ્યાય છે. એવી રીતે ગીતાજીના પુસ્તકના ટોટલ 18 નામ પણ છે કે ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તિકેયની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવંતી, ભયનાશિની, વેદત્રયી, પરા, અનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી. એમ ગીતાના 18 નામનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્યા શ્રદ્ધાપૂર્વક જપ કરે છે તે જલ્દી જ્ઞાન સિદ્ધિ પામે અને છેવટે પરમપદ પામે છે. મનુષ્ય જે કર્મ કરે છે તે સર્વમાં ગીતા પાઠ ચાલુ રાખવાથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય અને તેનું પૂર્ણ ફળ પામે છે. આજે જે કર્મયોગ નામનો અધ્યાય કર્યો 3જા નંબરનો, એમાં જે પૂર્વજોને ફળ મળ્યું હતું એમાં કીધું હતું કે એ જે પૂર્વજો નારકી જીવો અને પૂર્વજો જે પણ હતા એ નરકમાંથી જતા હતા સ્વર્ગલોક, એ લોકો એના છોકરાને એ જે મોહ નામનો જે હતો એને કલ્યાણ થાય એવું કહીને ગયા હતા. તો એ મેં કીધું હતું કે આ જ્યારે અધ્યાય આવશે ત્યારે અહીંયા 2 શ્લોક આપેલા છે. એ જ અધ્યાયના સંદર્ભમાં આપેલા છે કે જે આ રીતે છે: જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને, મતલબ શ્રાદ્ધના સમય વખતે, મેં પહેલા જ કીધું હતું શ્રાદ્ધમાં કરી શકાય એવું છે, બહુ જ મહત્વનું છે. એક અધ્યાય કરી દેવાય એક્સ્ટ્રા શ્રાદ્ધના દિવસે.
જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતાનો પાઠ કરે તેના પિતૃઓ અતિ સંતુષ્ટ અને નરકમાં હોય તો તેઓ સદગતિને પ્રાપ્ત થાય છે. ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. જે માણસ શ્રદ્ધાથી ગીતા લખી ગળામાં યાની કે પોતાની બોલીની અંદર રાખતો હોય, હાથમાં યાની કે એના દરેક કર્મ જે હાથ દ્વારા કરવામાં આવે એમાં ગીતાજીના પુસ્તકની અંદર વર્ણન કરેલા સત્ય કર્મોની આચરણ કરતો હોય અને કે મસ્તક પર યાની કે પોતાના મગજની અંદર જે વિચારસરણી કરતો હોય હંમેશા ગીતાજીના પુસ્તકમાં વર્ણન કરેલા સત વિચારોનું વિચાર કરતો હોય, કોઈનું ખરાબ ન વિચારતો હોય, તેના સર્વ વિઘ્નોને દારૂણ ઉપદ્રવ તરત જ નાશ પામે છે. ભરતખંડમાં કુલ ટોટલ 4 વર્ણ છે. ભરતખંડમાં કોઈ પણ 4 વર્ણોમાંથી મનુષ્ય દેહ પામીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં તે હાથમાં આવેલું અમૃત તજીને દુઃખરૂપી ઝેર પામે છે એમ માનવું. જે ગીતારૂપી જળમાં અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવીને સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્ય ગીતાનું જ્ઞાન સાંભળે છે તેઓ અમૃત મેળવ્યું છે અને તેઓ નિત્ય સુખ પામીને શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે. આ લોકમાં ઘણા રાજાઓ જનક આદિ રાજાની પેઠે ગીતાનો આશ્રય લઈને પાપ રહિત થઈને પરમ પદને પ્રાપ્ત થયા છે. ગીતાજીના પુસ્તકની અંદર ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે. ગીતાના અર્થને પરમ આદરથી સાંભળે મતલબ આ સાંભળે પણ આનંદ પામતો નથી, મતલબ ખુશ થવાનું ઇન ધ સેન્સ કે એને ફોલો નથી કરતો, એની ઇમ્પોર્ટન્સ નથી આપતો, એવો જે મનુષ્ય છે તે મનુષ્ય આળસને લીધે આલોકમાં ફળ પામતો નથી પરંતુ વ્યર્થ શ્રમ ભોગવે છે. અત્યારે જે આપણે આ વાંચી રહ્યા છે ગીતાજીના પુસ્તકનું અનુસંધાન, મહાત્માને અનુસંધાન, એમાંથી અનુસંધાન છે. તો આ કેમ વાંચવું જરૂરી છે? તો સુતજી કહે છે સૌનકને કે ગીતાનો પાઠ કરી જે મનુષ્ય તેના મહાત્માનો પાઠ કરતો નથી તેના પાઠનું ફળ વ્યર્થ જ જાય, કેવળ પાઠ કરવાની મહેનત જ થાય છે. આ મહાત્મા સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે છે તથા શ્રદ્ધાથી ફક્ત તેને સાંભળે છે તે દુર્લભ મોક્ષ ગતિ પામે. મતલબ એને પણ સાંભળનારને જે ફળ મળે એ એટલું જ વાંચવા વાળાને મળે છે. બધું સમાન જ છે. ગીતાનું આ સનાતન મહાત્મા મેં કહ્યું છે તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ પાઠ કરે તે ઉપર કહ્યું છે તે ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે. મતલબ આ ઉપરનું બધું જ મળે. ઇતિ શ્રી નારાયણ પુરાણમ શ્રી ગીતા મહાત્મા અનુસંધાનમ સમાપ્તમ. શ્રી કૃષ્ણ શરણમ. તો આજનો જે કરેલો કર્મયોગ નામનો 3જા નંબરનો અધ્યાય છે, પિતૃઓને અર્પણ કરી શકાય એવો અધ્યાય છે, જેની અંદર આખો નરક દ્વાર ખાલી થઈ જાય એવી ઘટના ઘટી છે અને પૂર્વજોને સદગતિ મળે છે એવું અંદર જણાવેલું છે. સાથે સાથે આ જે અધ્યાય હતો એની અંદર અર્જુન સવાલ પૂછે છે કે કર્મયોગ કર્યા વગર શાંતિથી બેસું હું કે કર્મ કર્યા વગરનો નિસ્વાર્થ કોઈ પ્રકારનો નિષ્કર્મ બેસી જવું યાની કે કોઈ કામ જ ના કરું તો ચાલશે નહીં? તો ભગવાને કીધું એવું ના ચાલે, કારણ કે દુનિયાની અંદર દરેક વ્યક્તિ હંમેશા પણ કામ તો કરવાનું જ હોય છે અને તારે પણ કરવાનું છે. પણ મહત્વની વાત એ છે કે કર્મયોગના શબ્દના અનુસંધાનમાં ભગવાન જણાવે છે કે કર્મ કર્યા પછી એના ફળની ઈચ્છા રાખ્યા વગર તું એને અર્પણ કરી દે મને. આશા ના રાખ કે શું મળશે એની અંદરથી. એટલે તું એનો કર્મ યોગી બની જઈશ, અને કે કર્મના બંધનમાં નહીં પડે અને તું કોઈ પણ કર્મ કરીશ એનું ફળ શું આવશે એને કંઈ લેવા દેવા નથી. મતલબ તું એક કંઈ તને પ્રોબ્લેમ નહીં થાય. અને ભગવાને કીધું કે મહાન લોકો છે એમને લોકો ફોલો કરે છે એટલે કામ તો કરવું જ પડશે, એમ કરીને કર્મના રિલેવન્ટમાં ભગવાને બધી વાત જણાવી હતી. શ્રી કૃષ્ણ શરણમમાં.